હા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3, જેમાં પાઠ નંબર 8મો છે છત્રી, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે 3 ભાગના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ વિભાગ એ, જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. જેમાં પહેલું છત્રીનો સાહિત્ય પ્રકાર, તેમાં આવશે હાસ્ય નિબંધ. સ્વામી સંભવામી યુગે યુગે એ લેખકની આત્મકથા છે. બ છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં છત્રી કૃતિ ઓમ હાસ્યમ માંથી લેવામાં આવેલું છે. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો. છત્રી કૃતિમાં ભારતીય સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરના નામનો ઉલ્લેખ કર્યો છે. પરિવારને રાજકોટ સ્થળે છત્રી લેવા જવાનું વ્યવહારું ન લાગ્યું. ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં 7મું દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો છત્રી ખોવાય જ નહીં તેનો ઉપાય શોધવાની સલાહ આપી. 8મું લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જતી? તો સંચળ બની જતી. લેખક કઈ છત્રી ગમી? તો લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી. જ્ઞાન વિશે લેખક શું જણાવે છે? તો જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું સહેલું નથી, આવું લેખક જણાવે છે. 11મું છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ બતાવે? તો છત્રી ખોવાઈ જાય છે એ કારણે છત્રી ટકતી નથી, આવું લેખક કહે છે. લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો? તો લેખકે છત્રી પર નામ સરનામું લખવાનો વિચાર હતો, એટલે કે બાયોડેટા. બાકી તમારામાંથી ઘણા લોકો કહેશો સાહેબ પ્રશ્ન ખોટો છે. ભાઈ સરનામું કહો કે નામ સરનામું કહો કે બાયોડેટા કહો, બધું એક જ થાય. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. એમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો એમનો દ્રઢ મત હતો. 14મો છત્રી હાસ્ય નિબંધમાં લેખક ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરી શું કહેવા માંગે છે? તો રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એમના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂજે છે. તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. આ કાવ્યનો તાત્પર્ય એ છે આ પાઠનો અથવા કાવ્યનો તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ. 15મું રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગી? તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવા કેવા અભિપ્રાયો અથવા તો સલાહો મળતી હતી તો આપણે અહીંયા લખેલા છે. અને એમાંથી લેખકને કઈ ગમી? તો છત્રી ન ખોવાય માટે લેખકને આ સલાહો મળતી હતી. પહેલું, લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી જોઈએ. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી જોઈએ. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી જોઈએ. વરસાદમાં ભીની થયેલી છત્રી થી છત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવો જોઈએ. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો જોઈએ. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. ત્રીજું, તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભોજન કર્યા કરવાથી છત્રી ખરીદવી જ ન પડે, એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના આવે. અને ચોથું, તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવું જોઈએ, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખી તેમને જાણ કરી શકે. આ અંતિમ સલાહ લેખકને વ્યવહારુ લાગી હતી. હવે 36 શીર્ષક છે યથાર્થ છે સમજાવો. તો આપણે અહીં સમજાવેલું છે કે લેખક રતિલાલ બોરીસાગર દ્વારા રજૂ કરવામાં આવેલું હાસ્ય નિબંધ છત્રીમાં સંપૂર્ણ કથા વસ્તુમાં છત્રી સાથે વાત આગળ વધે છે. અહીં લેખકની છત્રી રાજકોટથી અમદાવાદ આવતી વખતે બસમાં ભૂલાઈ જાય છે
અને લેખક આ છત્રી પર લખેલા નામ સરનામા પરથી એક પત્ર મેળવે છે જેમાં તેમની છત્રી ભૂલથી રાજકોટ પહોંચી ગઈ છે એવું સ્વીકારેલું હોય છે. લેખક આ ભૂલાયેલી છત્રી અમદાવાદથી રાજકોટ લેવા માટે જવાની વાત પોતાના પરિવારને કરે છે અને પરિવારના લોકો આ પગલાને મૂર્ખામી ભર્યું ગણાવે છે. સંપૂર્ણ વાર્તા છત્રી સાથે ચાલુ થાય છે અને છત્રી પર પૂર્ણ થાય છે. માટે કથાનું શીર્ષક છત્રી સાર્થક છે. ત્યાર પછી તમારા જીવનમાં જે કોઈ પણ હાસ્ય પ્રગટ કરતો એવો પ્રસંગ બન્યો હોય, મિત્રો તમારા જીવનમાં બનેલા પ્રસંગની મને ના ખબર હોય એટલા માટે આ ક્વેશ્ચન આપણે લખેલો નથી. આ પ્રશ્ન તમારે પોતાની જાતે લખવાનો છે. ત્યાર પછીનો મિત્રો વ્યાકરણ વિભાગ છે. તો હવે અહીંથી આપણે બધું લખેલું છે તો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે અને સાથે સાથે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખતું જવાનું છે.